નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? ગુજરાતની તો ચણાના લોટ સાથે કંઈક અનેરો જ સંબંધ છે. ચણાના લોટમાંથી બનતી બધી જ વાનગીઓ ગુજરાતીઓને તો ભાવતી જ હોય છે. તો આજે આપણે ચણાના લોટમાંથી બનતી ખાંડવી ખૂબ જ સરળ પરફેક્ટ માપ સાથે બનાવીશું. તો અહીંયા મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. તો એને મિક્સર જારમાં નાખીશું અને ત્યાર પછી જે વાટકીથી ચણાનો લોટ લીધો છે એ જ વાટકી જેટલું પાણી આપણે એમાં નાખીશું અને એ જ વાટકી જેટલી છાશ પણ આપણે નાખીશું. ત્યારબાદ 1 આદુનો ટુકડો, 1 મોટું લીલું મરચું અથવા તો 2 લીલા મરચાં, અડધી ચમચી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ત્યાર પછી એને મિક્સર જારમાં આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો એની સ્મૂધ એવી પેસ્ટ બની જશે. તો હવે એની સ્મૂથ પેસ્ટ બની ગઈ છે. તો હવે આપણે એને જોઈ લઈશું. તો આવી કન્સિસ્ટન્સી હોય છે. હવે એને આપણે ચાળી લઈશું. ચાળવાથી શું થશે કે આદુ અને લીલા મરચાંના થોડા અમથા ટુકડા રહી ગયા હોય તો એ પણ નીકળી જાય અને આપણું બેટર એકદમ સ્મૂથ બનશે. તો આવી રીતે લીલા મરચાં અને આદુનું જે રહી જાય છે એ આપણે કાઢી લેવાનું છે. તો ચાળવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે સ્મૂથ જે પેસ્ટ મળી છે એને આપણે ગેસ ઉપર ચડાવી દઈએ. તો ધીમા તાપે આપણે ગેસ ઉપર મૂકી અને પછી આવી રીતે હલાવતા રહીશું. તો કોઈ તાવીથો અથવા તો કોઈ આવી રીતે સ્પેચ્યુલા વડે એકને એક સાઈડમાં આવી રીતે રાઉન્ડ ફેરવતા રહીશું અને લગભગ 8 થી 10 મિનિટ સુધી ધીમા તાપે આપણે ફેરવશું એટલે આ બેટર થોડું ધીમે ઘટ થવા લાગશે. તો મિત્રો, અહીંયા આપણે એમાં કોઈ પણ ગાંઠા ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. ગાંઠા ના પડે એટલે સતત હલાવતા રહીશું આપણે, જેથી કરી અને આપણી ખાંડવી છે એકદમ સ્મૂથ સિલ્કી બનશે. તો આવી રીતે આપણે હલાવતા રહીશું. તો ધીમે જે બેટર છે એ આવી રીતે ઘટ કન્સિસ્ટન્સીમાં આવી જશે. તો હવે સાવ પાણી બળી જાય અને આવું ઘટ થઈ જાય પછી આપણે થોડીવાર 2 મિનિટ સુધી આવી રીતે હલાવશું અને પછી આપણે ચેક કરી લેવાનું. કોઈ એક થાળી કે ડીશમાં આપણે પાછળ થોડું લગાવી જોવાનું કે ખાંડવીની જેમ નીકળે છે કે નહીં. ત્યારબાદ જ આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે. ગેસ ધીમો હશે એટલે ચોટશે નહીં. અહીંયા મેં નોનસ્ટિક સ્ટીલની કડાઈ લીધી છે. તમારી પાસે જે પણ કડાઈ હોય, જો નોનસ્ટિક હોય તો વધારે સારું, જેથી ચોટે નહીં. તો આવી રીતે નોનસ્ટિક કડાઈ જ લઈશું અને ત્યાર પછી આપણે આવી રીતે હલાવતા રહીશું. નોનસ્ટિક ના હોય તો લોયું પણ ચાલે અને તાવીથા કે સ્પેચ્યુલાથી આવી રીતે હલાવશું એટલે આવું ઘટ કન્સિસ્ટન્સીમાં આવી જાય ત્યાર સુધી આપણે હલાવતા રહીશું. આ પ્રોસેસ કરવામાં મને 10 મિનિટ લાગી છે. હવે અહીંયા ઘટ ઘણું થઈ ગયું છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો ચેક કરતાં મને દેખાયું કે હવે આ નીકળવા લાગી છે. આપણે પાડીએ તો નીકળી જશે. તો ખાંડવી સરસ બનશે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ત્યાર પછી આપણે કોઈ ચોપિંગ બોર્ડ હોય કે કોઈ મોટી થાળી હોય એમાં તેલથી ગ્રીસ કરી અને પછી આ બેટરને પાથરી દઈશું. તો મિત્રો, આ એકદમ સરળ રીતે બની જાય છે. બનાવવામાં કોઈ ઝાઝી ઝંઝટ નથી અને ફરસાણ જેવી બનશે. તમે એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, હવે આવી રીતે બેટરને આપણે પાથરી દઈશું અને ત્યાર પછી એને સપાટ એકદમ લીસું કરી નાખવાનું છે, જેથી આપણી ખાંડવી છે એ દેખાવમાં અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે. એકદમ પતલી અને એની જે લેયર છે એ પણ એકદમ પતલી બનશે. તો આવી રીતે પતલું આપણે પાથરી દઈશું. અહીંયા મેં ચોપિંગ બોર્ડમાં પાથરી છે. પછી એક મોટી થાળી એમાં પણ મેં પાથરી છે. જો તમે આવી થાળી લઈશો તો 1 વાટકીમાંથી 3 થાળી જેટલું બેટર બને છે. તો આવી રીતે આપણે થાળીમાં પણ તેલથી ગ્રીસ કરી અને આવી રીતે પાથરી દઈશું. હવે આપણે એને 10 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું, એટલે કે સુકાવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે એનો વઘાર રેડી કરી લઈએ. તો 2 પાવડા જેટલું તેલ લઈશું. એમાં 1 ચમચી મોટી રાઈ નાખીશું અને તલ નાખીશું. સફેદ તલ મેં લીધા છે. થોડી અમથી હિંગ નાખીશું. અહીંયા લીલા મરચાં પણ મેં એડ કર્યા છે, જેથી ખાંડવીની સાથે લીલા મરચાં આવે તો ભાવતા હોય એને ખૂબ જ મજા આવશે. તો આવી રીતે આપણે લીલા મરચાં નાખી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. 5 થી 7 મિનિટમાં, જો તમે પંખા નીચે રાખશો તો 7-8 મિનિટમાં તો સુકાઈ જશે. પછી આવી રીતે આપણે એમાં કાપા કરી અને પછી ખાંડવીને આપણે આવી રીતે ગોળ રોલ કરી લઈશું.
તો મિત્રો તમે જોઈ શકો છો કે ફરસાણની દુકાને મળે એવી જ આપણી ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે. બનાવવાની રીત તો સાવી સહેલી છે, પણ ટેસ્ટમાં પણ બધાને ખૂબ જ ભાવે એવી છે. તો આવી રીતે આપણે એને હવે વઘાર રેડી અને પછી ગાર્નિશ કરી દઈશું. ઉપર તમે લીલા ધાણા અને કોપરાનું છીણ નાખી એને ગાર્નિશ કરી શકો છો. તો આપણી ખાંડવી રેડી છે. તો જરૂરથી ટ્રાય કરજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.